નમસ્કાર બાલ મિત્રો, તમારું સ્વાગત છે NAS પરીક્ષાના ત્રીજી મોક ટેસ્ટના સોલ્યુશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને બધા પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવશે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, આમાં તમને 45 પ્રશ્નો આપ્યા છે. આપણે તેના સોલ્યુશનની વાત કરી. ઉપર આપેલો ફકરો આપણે શાંતિપૂર્વક વાંચશું અને પછી જોશું. પ્રશ્ન નંબર 1 કે આ વાર્તામાં ઉદાસ કોણ હતું? તો એનો જવાબ આવશે વાદળ. વાર્તામાં વાદળ ઉદાસ હતું. બીજો પ્રશ્ન, રૂપાએ અગાશીમાંથી શું જોયું? તો રૂપાએ અગાશીમાંથી ઉડતું વાદળ જોયું. રૂપાએ કાગળની હોડી કેમ બનાવી? તો પાણી છલકાવાથી વરસાદ પડ્યો એટલા માટે એને કાગળની હોડી બનાવી. વાર્તાને આધારે નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવો. તો જેમ વાર્તામાં તમને ક્રમ આપ્યો એ પ્રમાણે સૌથી પહેલા ઉદાસ, વાદળ, રૂપા સાથે રમવું, વરસાદ અને હોડી. રૂપાએ વાદળને રમવા કેમ બોલાવ્યું? કારણ કે તે એકલી હતી એટલા માટે. પ્રશ્ન નંબર 6, વાર્તામાં કોની મિત્રતાની વાત કરવામાં આવી છે? તો વાર્તાની અંદર હાથી અને કૂતરાની મિત્રતાની વાત કરવામાં આવેલી છે. માહોતે કૂતરાને કેમ વેચી દીધો? કારણ કે માહોતને પૈસાની જરૂર હતી એટલા માટે. હાથીને ખરેખર શું તકલીફ હતી? કારણ કે હાથી એકલો પડી ગયો હતો એટલે એમાં બી જવાબ આવશે. કૂતરાને નવા માલિક વિશે શું કહી શકાય? તો તે ડરપોક હતો, કારણ કે તે ગભરાઈ ગયો હતો એટલા માટે. વાર્તાના અંતમાં હાથી અને કૂતરો કેવી લાગણી અનુભવતા હતા? તો વાર્તાના અંતમાં હાથી અને કૂતરો ખુશીની લાગણી અનુભવતા હતા. ચીનુના ઘર પાસે કયું વૃક્ષ હતું? પ્રશ્ન નંબર 11, એમાં ચીનુના ઘર પાસે હતું આંબાનું વૃક્ષ. પાનખર ઋતુમાં શું થતું હોય? પાનખર ઋતુમાં પાન પીળા પડી અને નીચે પડી જાય છે. પ્રશ્ન નંબર 13, આ વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે? તો આ વાર્તાનું મુખ્ય પાત્ર છે મિની. કાશ મારી સાથે કંઈક સારું જ થયું એવું મિની ક્યારે વિચારે છે? તો બીજા પાંદડા સાથે ઉડતી વખતે. પ્રશ્ન નંબર 15, મિની માછલી કેવી રીતે બની જાય છે? તો ચીનોની નોટબુકમાં જ્યારે ચોંટાડીને રંગથી સજાવે છે ત્યારે મિની માછલી બની જાય છે. પ્રશ્ન નંબર 16, નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણની સંખ્યા જણાવો. તો બાળ મિત્રો, આ આકૃતિની અંદર 20 ત્રિકોણ આપેલા છે. 10ની સંખ્યામાં 0ની સ્થાન કિંમત, તો 0ની સ્થાન કિંમત આવશે 0. જો તમને એમ કહ્યું હોત કે 1ની સ્થાન કિંમત શું આવે? તો 1ની સ્થાન કિંમત આવત 10. સીમાએ નારંગીને સરખા પ્રમાણમાં તેના મિત્રો સાથે વેચી શકે તે માટે માપિયામાં રસ ભર્યો છે. તે નીચેના ચિત્રમાં દર્શાવેલું છે. ચિત્ર જોઈને કહો કે રીમા પાસે કેટલો નારંગીનો રસ છે. ચિત્રમાં જોઈ શકો છો બાળ મિત્રો, તેમાં 500 મિલી જેટલો રસ ભરેલો છે નારંગીનો. આપેલ બોક્સમાં કેટલા ત્રિકોણ એકી સંખ્યા દર્શાવે? જો બાળ મિત્રો, આની અંદર 4 ત્રિકોણ આપેલા છે, પરંતુ આપને પ્રશ્નમાં પૂછ્યું છે કે કેટલા ત્રિકોણ એકી સંખ્યા દર્શાવે છે, માટે એનો જવાબ આવશે 2. મીના પાસે નીચે આપેલા પૈસા છે તો તેની પાસે કુલ કેટલા રહે? એક 50ની નોટ, એક 10ની નોટ, 50 ને 10 60, 2નો સિક્કો એટલે કે 62 અને 1 એટલે કે 63 રૂપિયા. બરોબર. નીચે આપેલા ચિત્રમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો આ ચિત્રની અંદર 5 ત્રિકોણ સંખ્યા આપેલી છે. આ 1, 2, 3, 4 અને 5 ત્રિકોણ. 99 મણકા આપીએ તો 9 મણકા વાળી કેટલી માળા બનશે? 99 મણકા હોય તો 9 મણકા વાળી 11 માળા બનશે, પરંતુ આપને ઓપ્શનની અંદર 10 આપેલું છે, 11 આપેલું નથી, માટે એનો સાચો જવાબ આવશે 11. 9 મણકા વાળી 11 માળા બનશે. નવાઝ પાસે 8 નારંગી અને 2 સફરજન છે. નવાઝ જેટલા ફળ કોની પાસે છે? તો નવાઝ પાસે 8 ને 2 10 છે,
તો એવા ને એવા 10 છે નવિયા પાસે, 5 નારંગી અને 5 સફરજન. નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યાથી ચાલુ કરવાનું અને સૌથી મોટી સંખ્યા સુધી પહોંચવાનું. એમાં જવાબ આવશે સી. નીચે આપેલું કેલેન્ડર માર્ચનું છે તો ત્રીજા શનિવારથી 5મા શુક્રવાર વચ્ચે કેટલા દિવસ છે? તો એનો જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 26. વિદ્યાર્થીઓ પાસે કેટલાક રબર છે જે કોષ્ટકમાં દર્શાવેલ છે. સરખી સંખ્યામાં રબર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો એમાં આવશે 5. ધરાને પૂર્ણ કરો, પેટર્ન પૂરું કરવાની. તો એમાં જવાબ આવશે એ. વેદાંતને તેના દાદા દરરોજ કેટલાક સિક્કા આપતા હતા. વેદાંત તે સિક્કાને ભેગો કરતો હતો. તેની પાસે નીચે દર્શાવેલા સિક્કા ભેગા થયા છે તો તેની પાસે કુલ કેટલા રૂપિયા છે? તો જો એની પાસે 5 5ના 6 સિક્કા છે એટલે 30 એ થયા. 2ના 5 છે એટલે 10, 30 ને 10 40 અને રૂપિયાના 4 એટલે કે 44 સિક્કા, 44 રૂપિયા થયા એની પાસે. મહેશ ઘાસની લોનમાં ઊભો રહી અને લસરપટ્ટી તરફ જુએ છે તો તેની પાછળ શું હોય? તો જો એનું મોઢું લસરપટ્ટી બાજુ હોય તો એની પાછળની સાઈડ આવશે દરવાજો. તો એની પાછળ આવશે દરવાજો. વજન અને દળના આધારે ભારેથી હળવામાં કઈ વસ્તુઓ છે? તો આમાં સાચો જવાબ આવશે સી. થેલો, ચોપડી, પેન્સિલ અને ટાંકણી. ભારેથી હળવામાં કીધું છે એટલે સૌથી ભારે સૌથી પહેલા આવશે અને સૌથી હળવું છેલ્લે આવશે. વધારે પાણી ન સમાઈ શકે. શેમાં ન સમાઈ શકે સૌથી? તો આ 4 ઓપ્શનમાંથી સૌથી ઓછું પાણી સમાઈ શકે એવું આવશે કૂવો. સાચા જોડકા શોધીને જવાબ આપો. ડોલ ભરવા માટે નીચે મૂકવી પડે. બરોબર, તો ડોલને શેની નીચે મૂકવી પડે? નળની ઉપર. ડુંગર ઉપરથી ખડખડ વહેતી આવે તો ડુંગર ઉપરથી ખડખડ વહેતી આવશે નદી. પ્યાલા કે લોટા વડે પાણી લેવાય તો શેમાંથી પાણી લેવામાં આવશે? માટલામાંથી. તો આમાં સાચો જવાબ આવશે બી. પાકું ઘર બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડે? તો લોખંડ અને સિમેન્ટ. એનાથી જ પાકું મકાન બનશે. બાકી બધા તો કાચા મકાન માટેનું છે. કાચા ઘરની છત બનાવવા માટે શેની જરૂર પડતી નથી? કાચા ઘરની છત બનાવવી હોય તો એમાં તમારે ઈંટની જરૂર પડે નહીં. વિપુલને મમ્મીની બહેન વિપુલને શું થાય? તો એનો જવાબ આવશે માસી. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો બહેનના પતિને બનેવી કહેવાય. આ વિધાન સાચું છે. મામાના પત્નીને માસી કહેવાય. નો કહેવાય. મામાના પત્નીને મામી કહેવાય. માસાની પત્નીને મામી કહેવાય. ના, નો કહેવાય. માસાની પત્નીને માસી કહેવાય. કાકીના પતિને કાકા કહેવાય. હા, એ સાચું છે. માટે પહેલું અને ચોથું સાચું છે. એટલા માટે જવાબ આવશે એ. નીચેના પૈકી કઈ વાનગી બનાવવા માટે ચોખાની જરૂર પડતી નથી? તો એમાં જવાબ આવશે સુખડી. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? તો ખીચડી અને મકાઈ. કારણ કે ખીચડી મકાઈમાંથી બનાવવામાં આવતી નથી. આંખોથી જોઈ ના શકતા લોકો નીચેનામાંથી શાનો ઉપયોગ કરશે? તો આંખોથી ન જોઈ શકતા હોય એ બ્રેલ લિપિનો ઉપયોગ કરશે. કયા વિધાનો ખોટા છે? તો અહીં આપેલું પહેલું અને છેલ્લું એટલે કે પહેલું અને ત્રીજું વિધાન ખોટું છે. માટે આપણો સાચો જવાબ બને છે સી. પ્રશ્ન નંબર 41. નીચે આપેલા વાસણમાં કયા વાસણમાં સૌથી ઓછું પાણી ભરાય? તો અહીંયા બીની અંદર તમને ગ્લાસ આપેલો છે જેમાં સૌથી ઓછું પાણી ભરાય. નીચેના ચિત્રને શું કહેવાય? તો આપને બધાને ખબર છે બાળ મિત્રો કે આ એક મેઘધનુષ્યનું ચિત્ર છે એટલે એને કહેવાય મેઘધનુષ્ય. નીચેના પૈકી કઈ જોડના સાધન રસોડાના નથી? તો એમાં જવાબ આવશે સોય દોરો. રસોડામાં સોય દોરાનો ઉપયોગ થતો નથી. પાણી દ્વારા ખેંચવામાં આવતું વાહન કયું છે? તો પાણી દ્વારા ગાડું ખેંચવામાં આવે છે. છેલ્લો અને 45મો પ્રશ્ન. નીચેના પૈકી કયું ઓજાર દરજીનું નથી? તો દરજીનું કામ હોય કપડાં સીવવાનું. એને હથોડીની જરૂર પડે નહીં. બરોબર, માટે જવાબ આવશે ડી. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.